તો સુરતમાં ઇન્સ્યોરન્સ કંપનીમાં લાખોની ઉચાપતની ફરિયાદ થઈ। પૂર્વ ભાગીદાર સામે ઉચાપતનો ગુનો દાખલ થયો। 25.50 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ। મહિલા કર્મચારીને ખોટો રિવીલિંગ લેટર આપ્યો। એજન્ટ કોડ બદલી ગેરરીતિ આચરી હોવાનો આરોપ। ગેરરીતિ આચરી અને લાખોનું આર્થિક નુકસાન પહોંચાડ્યું। પૂણા પોલીસે સમગ્ર મામલે કરી તપાસ। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે દીપક, આજે ઉચાપત કરવામાં આવી છે લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની, શું છે આખો મામલો? વાત જે સુરત શહેરની સોફયા એક્ટિવા કંપનીમાંથી ભાગીદાર મેહુલ બરિયા છે, જેને મહિલા કર્મચારીને જે સુખડિયા સામે જે 24.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓ 2018 માંથી કંપનીના હિસાબ નહીં આપતા અને પોતાને પરિવાર અને સંબંધીને બેંક એકાઉન્ટ પણ ટ્રાન્સફર કરી હતી અને મહિલા કર્મચારીને નોટિસ પીરિયડથી પહેલા છૂટા કરીને દેવામાં ભાગીદાર જે પંકજ રામલિયા છે શંકા જઈ હતી અને શંકાના મત સોમંદ જે કૌભાંડ છે સામે છે। ખાસ કરીને વાત કરીએ આ મામલે જે પૂના પોલીસ સ્ટેશનમાં પંકજ રામલિયા ફરિયાદ નો ખાસ કરીને વાત કરીએ 24.50 લાખની જે ફરિયાદ છે કહેવામાં એવું આવ્યું છે કે જે ભાગીદાર છે એના સંબંધી અને પરિવારજનને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યો હતો। ત્યારબાદથી જે મહિલા કર્મચારી છે જેને નોટિસ પીરિયડ હતી એના પહેલા જ એને નોટિસ પૂરું થાય અને પહેલા એને છૂટું કરી દેવામાં આવ્યું હતું। કશે ને કશે એમાં શંકાને દાયરામાં આવતા હતા। ત્યાર પછી આખો જે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। પોલીસ સ્ટેશનમાં ખબર પડી કે 2018 થી છે કોઈ હિસાબ નહીં આપતા જે 24.50 લાખની છેતરપિંડી કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે જે એફઆઈઆર નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર।